સાંગલીના શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે સમગ્ર દેશભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સાંગલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો, કાર્યક્રમો રજૂ કરી સૌને પ્રેરણા આપી। આચાર્યની આચાર્ય ઉર્વેશ કુમાર પટેલ પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને એકતાના માર્ગે આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો। વાત કરીએ તો શ્રવણ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથોસાથ ફૂલ સ્ટાફ દ્વારા સંસ્કારનું પણ સિંચન કરવામાં આવતું હોય છે। સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વ મુખ્ય મહેમાન શ્રી, વાલીઓ, શિક્ષકગણ, પત્રકાર ભાઈઓ તથા મારા વાલા બાળકો સર્વના પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવું છું। આજના દિવસે આપણા દેશની અંદર સર્વ ભાઈ બહેનો બધા એક સાથે રહી એકતાનો સંદેશ પહોંચે દેશની અંદર, એ મારી શુભકામનાઓ। આ સાથે મારું વિનવું છું।